નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને મારું નામ છે કરણ. હાલ ગુજરાતમાં જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે, પણ આની સાથે સાથે જોવા જઈએ તો ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં માત્ર ને માત્ર ઝાપટા પડી રહ્યા છે. જેમ કે અમદાવાદમાં એક દિવસ સારો વરસાદ આવે છે તો બીજા 5 દિવસ માત્ર ને માત્ર ઝાપટા પડે છે. હવે એમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બંનેની હાલત ક્યાંક ને ક્યાંક આવી છે. પરંતુ જો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારમાં બહુ સારો વરસાદ પડી રહ્યો છે, તો અમુક વિસ્તારમાં હજુ સારો વરસાદ નથી પડ્યો. જેમ કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને આની બાજુમાં ચોટીલા એક વિસ્તાર છે કે જ્યાં એટલો બધો સારો વરસાદ નથી પડ્યો. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીએ કે આગળના સમયમાં કયા કયા વિસ્તારોમાં હવે વરસાદ આવવાનો છે. જો અત્યારની એટલે કે 7 તારીખની વાત કરીએ તો 7 તારીખે આમ જોવા જઈએ તો મોટા ભાગનું જે વાતાવરણ છે એ ક્લિયર છે. માત્ર ને માત્ર કચ્છનો ખાલી નલિયા અને માંડવી એવો વિસ્તાર છે કે જ્યાં એવું માનવામાં આવે છે કે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ બાદ દ્વારકા, પોરબંદર, ભાણવડ, સાયલા, વેરાવળ, ઉના, જુનાગઢ, મહુવા આ એવા વિસ્તારો છે. એટલે કે તમે જોવા જઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોના હિસાબે ત્યાં પણ વરસાદ આવી શકે છે. સુરત, વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ ને વ્યારા અને ભરૂચ આ બધા એવા વિસ્તાર છે કે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડશે. જો આજના દિવસની વાત કરવામાં આવે તો આજના દિવસ માત્ર છૂટો છવાયો વરસાદથી લઈને અમુક એવા વિસ્તારો હશે કે જ્યાં એવું માનવામાં આવે છે કે સામાન્ય વરસાદ પડી શકે છે. આજના દિવસની વાત કરીએ તો 8 તારીખે જોવા જઈએ તો 8 તારીખે થોડુંક જે છે એ વાતાવરણ બદલી જશે અને મોટા ભાગના જેટલા પણ વિસ્તાર છે ત્યાં એવું માનવામાં આવી રહ્યું છે કે સામાન્ય એવો વરસાદ પડી શકે છે. જો ખાસ કરીને જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા જે વિસ્તારમાં અગાઉ પણ વરસાદ નથી પડેલો, ચોટીલાની વાત કરીએ, સુરેન્દ્રનગરની વાત કરીએ તો ત્યાં માત્ર છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો ફરી એકવાર પોરબંદર, દ્વારકાની આસપાસ જે છે એ સિસ્ટમની અસર દેખાઈ રહી છે આપણને, અને તેના જ લીધે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ આવી શકે છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે 8 તારીખ આવતા એક સિસ્ટમ જે પશ્ચિમ બંગાળથી આવી રહી છે એની અસર દેખાવાની શરૂઆત થઈ જશે. આપણે અત્યારે તમને જે લાલ કલરનું દેખાઈ રહ્યું છે એ સિસ્ટમની અસર છે. હવે એ જે સિસ્ટમની અસર હાલ તો એ મધ્યપ્રદેશ બાજુ છે 8 તારીખે, પરંતુ એની સીધી અસર જે છે એ દક્ષિણ ગુજરાતમાં થતી હોય છે. કારણ કે સિસ્ટમ જે છે એ તો ધીરે ધીરે આવતી હોય છે, પરંતુ એના પહેલાંનો જે વરસાદ હોય છે એને જે સિસ્ટમ પહેલાંનો વરસાદ કહેવાય છે એ જે છે એની અસર શરૂઆત થઈ જતી હોય છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થતી હોય છે. એમ જોવા જઈએ તો મધ્યપ્રદેશથી આવતી સિસ્ટમની વાત કરવામાં આવે તો 8 તારીખે માત્ર જે દક્ષિણ ગુજરાતનો એ વિસ્તાર છે સુરત, વલસાડ, વ્યારા અને ઉપર જોવા જઈએ તો થોડોક વડોદરા વિસ્તાર એવા છે કે જ્યાં હાલ જે છે એ વરસાદ આવી શકે છે. આ બાજુ જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ એવું માનવામાં આવી રહ્યું છે કે ત્યાં પણ છૂટો છવાયો, પરંતુ ક્યાં વરસાદ નહીં આવી શકે તો એની પણ વાત કરીએ. ભાવનગર, અલંગ, મહુવા આટલા વિસ્તાર છે કે ઉપર જોઈએ તો ધોળકા છે, સુરેન્દ્રનગર છે, આ બાજુ જોઈએ તો ખાવડા છે, લખપત છે, આ વિસ્તાર છે કે જેવું માનવામાં આવે છે કે ત્યાં વરસાદ નહીં આવી શકે. હવે જો 9 તારીખની વાત કરીએ તો 9 તારીખે થોડુંક વાતાવરણમાં ચેન્જીસ આવી જશે અને 9 તારીખે ખાસ કરીને પોરબંદરનો એક એવો વિસ્તાર હશે કે જ્યાં હાલ જે છે એ ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે આખા 9 તારીખ દરમિયાન. અને માત્ર પોરબંદર, પરંતુ દ્વારકા, ભાણવડ, સલાયા અને જુનાગઢ, વેરાવળ આ એવા વિસ્તાર હશે કે જ્યાં ભારે વરસાદ આવી શકે છે. પરંતુ પોરબંદરમાં એવું માનવામાં આવે છે કે ભારેથી અતિ ભારે વરસાદ આવશે. ઉપર બાજુ જોવા જઈએ તો ખાવડા છે, રાપર છે, ભાડલી છે, ગાંધીધામ, નલિયા, લખપત ને માંડવી, ઇન શોર્ટ જોવા જઈએ તો આખા કચ્છમાં વરસાદ આવી શકે છે, ભારે વરસાદ આવી શકે છે. આ સાઈડ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ તેની અસર થશે, સિસ્ટમની અસર થશે. એ છે થરાદ છે, રાંધનપુર છે, પાલનપુર છે, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા આ એવો વિસ્તાર હશે કે જ્યાં એવું માનવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદ આવી શકે છે. હવે નીચે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં જે મધ્યપ્રદેશથી જે સિસ્ટમ આવતી હતી તેની શરૂઆત પણ થઈ જશે. વધારે વરસાદ તીવ્ર બની શકે છે. સુરત, ભરૂચ, અમોદ, રાજપીપળા અને વ્યારા આ વિસ્તાર હશે કે જ્યાં સિસ્ટમની સીધી અસર થશે અને ત્યાં પણ ભારે વરસાદ આવી શકે છે. પરંતુ જો 10 તારીખની વાત કરવામાં આવે તો 10 તારીખે ફરી એકવાર જે છે એ વાતાવરણમાં પૂર્ણ રીતે બદલાવ આવી જશે અને માત્ર કચ્છમાં અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવશે. મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, નડિયાદ, ધોળકા. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જેટલા લોકો નથી ખબર એ લોકોને કહી દઉં કે 10 તારીખે અમદાવાદ, ધોળકા, નડિયાદ, ગોધરા અને લુણાવાડા આ એવા વિસ્તાર હશે કે જ્યાં એવું માનવામાં આવે છે કે વરસાદ અને ભારે વરસાદ આવી શકે છે. ઉપર બાજુ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર અને ખેડબ્રહ્મા એ ખાલી માત્ર વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદ આવી શકે છે. ઉપર બાજુ કચ્છની બાજુ જોવાય તો માત્ર રાપર અને ખાવડા જેવા વિસ્તાર છે કે જ્યાં એવું માનવામાં આવે છે કે ત્યાં વરસાદ આવી શકે છે. બાકીનો જે સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં છૂટો છવાયો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 11 તારીખે જોઈ લે, 11 તારીખે ફરી એકવાર જે છે એ વાતાવરણમાં ચેન્જીસ આવી જશે. 11 અને 12 તારીખ બંને એક સાથે જોઈ લે આપણે. 11 અને 12 તારીખ 11 અને 12 તારીખે જોવા જઈએ તો માત્ર સૌરાષ્ટ્રના કેટલાક ભાગ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હાલ જે છે એ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
મહત્વની વાત તો એ છે કે સિસ્ટમ આવતી જશે જતી જશે, આવતી જશે ને જતી જશે. કારણ કે જો આપણે ભારતનો મેપ જોઈએ તો આપણે ભારતના મેપમાં ખબર પડશે કે ઘણી બધી સિસ્ટમો હોય છે સક્રિય હોય છે. જેમ કે અત્યારે પંજાબ બાજુ જોવા જાય તો એક સિસ્ટમ સક્રિય છે, દિલ્હી બાજુ એક સિસ્ટમ સક્રિય છે, અત્યારે તમને અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાશે જે ધીરે ધીરે ઉપર ચડશે અને મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે. આ બાજુ જોવા જાય તો ધીરે ધીરે જે સિસ્ટમ જે પશ્ચિમ બંગાળથી આગળ વધશે એની પણ સીધી અસર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં થશે. એટલા માટે થઈને આમ જોવા જાય તો ચોમાસા દરમિયાન ઘણી બધી સિસ્ટમો સક્રિય થતી હોય છે અને એની અસર ધીરે ધીરે ગુજરાત તરફ આવતી હોય છે અને ગુજરાતમાં ભારે વરસાદ આવતો હોય છે. જો આ અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ઘણો સારો વરસાદ થઈ ચૂક્યો છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આવનારા 10 દિવસની અંદર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અમુક વિસ્તારમાં પડી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, એક મહત્વનું વાત, જો તમારે વેધરના દરેક અપડેટ જોતા હોય તો અમારી એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે VTVGujarati.com. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.